હેલો દોસ્તો, રામાધન ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે। આપણે દોસ્તો વિડીયોમાં વાત કરવાના છીએ કે રામાપીરને કયા પ્રસાદ ચડાવવામાં આવે છે તે આપણે આ વિડીયોમાં જણાવીશું। તો દોસ્તો વિડીયો ચાલુ કરીએ। રામદેવ પીર, જેને ભક્તો પ્રેમથી રામાપીર તરીકે ઓળખે છે, ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ જ શ્રદ્ધાળુપૂર્વક પૂજાય છે અને તેમના મંદિરમાં ભક્તો પોતાની શ્રદ્ધા અને ભાવના અનુસાર વિવિધ પ્રકારના પ્રસાદ અર્પણ કરે છે। રામાપીરને સામાન્ય રીતે લાપસી, ચૂરમો, ખીચડો, સુખડી, શીરો, ગોળ અને ઘી તેમજ નાળિયેરનો પ્રસાદ ચડાવવામાં આવે છે। આ પ્રસાદ સાદગી, પવિત્રતા અને ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે। ખાસ કરીને લાપસી અને ચૂરમો રામાપીરના પ્રિય પ્રસાદ તરીકે લોકપ્રિય છે। ભક્તો મનમાં રાખેલી મનોકામના પૂર્ણ થાય ત્યારે પ્રસાદ બનાવીને મંદિરમાં અર્પણ કરે છે અને પછી અન્ય ભક્તોમાં વહેંચે છે। રામાપીરના મેળાઓ અને વિશેષ તહેવારોની દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ ચડાવે છે। ઘણા સ્થળોએ ભક્તો ગોળ, ઘી અને ઘઉંમાંથી બનેલી સુખડી અથવા લાપસીનો ભોગ ધરાવે છે। કેટલાક ભક્તો દૂધ, ફળ અને મીઠાઈઓ પણ અર્પણ કરે છે। પ્રસાદ ચડાવવાનો મુખ્ય હેતુ ભગવાનની પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો છે। રામાપીરની માન્યતા છે કે તેઓ દરેક ભક્તોની સાચી ભક્તિ અને ભાવનાને સ્વીકારે છે, તેથી પ્રસાદની કિંમત કરતાં વધારે તેમાં રહેલી શ્રદ્ધા વધુ મહત્વની ગણાય છે। આ રીતે રામાપીરને લાપસી, ચૂરમો, સુખડી, શીરો, ગોળ, ઘી અને નાળિયેર જેવા પ્રસાદ ચડાવવામાં આવે છે। ભક્તો આ પ્રસાદ દ્વારા પોતાની આસ્થા વ્યક્ત કરે છે અને રામાપીરના આશીર્વાદ પ્રાપ્ત કરવાની ઈચ્છા પ્રાર્થના કરે છે। રામાપીરની ભક્તિમાં પ્રસાદ માત્ર ખાદ્ય વસ્તુ નથી, પરંતુ ભક્ત અને ભગવાન વચ્ચેના પ્રેમ અને શ્રદ્ધાનો પવિત્ર સેતુ છે। તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું કે રામાપીરને કયા પ્રસાદ સૌથી પ્રિય છે અને કયા પ્રસાદ ચડાવવામાં આવે છે। તો દોસ્તો, આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને વિડીયોમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને દરરોજ કંઈક નવું જાણવા મળશે। તો આ વિડીયો છેલ્લે સુધી જોયો, તમારો આભાર।